લોકો રાહ જોઈ કે મનોજભાઈ કઈ મૂકે લંડન થી, એવું બધું છે. એ થવા જો પાર્કિંગ બધા આ કયું કહેવાય? હવે ગ્રીનલેન્ડ આવવાનું, આગળ ગ્રીનલેન્ડ. પેલું જે આખી ખરી ને કાર ગઈ છે એ ગ્રીનલેન્ડ. પહેલા જ્યાં આ ગ્રીનલેન્ડ એમ ને રાઈટ સાઈડ પર. આ પેલું છે તે આ લોકોનું ડૉક્ટર હાઉસ. આ ગુડમેઝ મેડિકલ છે ને, હા, એ અહીંયા જોઈને નહીં કરવું પડે. એ પીળી ચોકડી નથી મારલી એટલે આ ગ્રીનલેન્ડ કહેવાય. આ ડૉક્ટર સરકારી કે પ્રાઇવેટ? ના ના સરકારી છે. પછી આ ગુડમેઝ સ્કૂલ આઈડિયા. પહેલાં અંકુરામાં ભણેલો. અચ્છા. આ 130.9 એટલે પેટ્રોલનો ભાવ? લીટરનો? લીટર $1 ઉપર. આપણા કરતાં મોંઘું નહીં થયું? હવે તમે પેલી બાજુથી આમ નીકળો ને હા, તો આ સીધો આ ગાર્ડન જ આમ લાગે આખો. તે પછી તમે અહીંયા નીકળો. શોર્ટકટ આ ગાર્ડન છે ને? હા, આ ગાર્ડન છે. ચાલો કાલે એનો ગુડમેઝ પાર્ક. કાલે કયો? ગુડમેઝ પાર્ક. વેસ્ટ પાર્ક. એટલે એ તમે છે ને અહીંયા નીકળો છો હા, ને પછી આમ જવાનું આપણે. શોર્ટકટ છે તમારા ઘરનો. આ કયું કહેવાય? આ રોડ આ મેફિલ રોડ. મેફિલ રોડ. પેલા ઘર તો બધા ખરખા જ છે અહીંયા, દમણ જેવા. દમણમાં સેમ ચાલતા હોય એવું છે તમારા ઘર સુધી તો. અંકુરને નિરાલી અહીંયા ભણેલા. આ કઈ સ્કૂલ છે? આ મેફિલ સ્કૂલ. મેફિલ સ્કૂલ. એટલે નિરાલી પહેલા અહીંયાથી જ ચાલુ થયેલું. બરાબર એટલે છે. અંકુર હજુ નાનો હતો એટલે એ પેલી સ્કૂલ ગુડમેઝ સ્કૂલ. બરાબર છે. ગુડમેઝ પ્રાઇમરી સ્કૂલ. રોડ હાકડા જ બધા કેમ? બહુ આગળ તો જો આ તો વાંધો નહીં એમ પેપલ પાર્કિંગ ઉપર એમ એટલે રોડ બહુ હાકડા છે. જોજો ને તમે તમે એમ કહો કે આ કેવી ચાલે કરતા હું જી હવે આપણે પેલું જે ત્યાં અહીંયા વળ્યા ને એના બદલે આમ સ્ટ્રેટ આવીએ પછી અહીંયા ટર્ન લઈ લેવાનું ને આ હિટ આપણે હિન્દુ જોન છે. આમ હો જવાય પણ અહીંયા પેલો બમ બહુ એટલે બમ્પ બહુ છે અહીંયા. ચાલતા જવાય પેલું સારું પડે. એ બીજું શોર્ટકટ એ જે મહેફિલ સ્કૂલ કરો ને એની પછી જ રોડ છે. હા, તરત એક ગલી પડી. હા, પછી રાતના એ બાજુ જ નહીં આવવાનું. એટલે ચાલવા નીકળીએ ને ચાલતા ચાલતા જોઈ લેવાનું ધીમે ધીમે અડધે સુધી આવવાનું એટલે ખબર પડી જાય હા, રસ્તો પરફેક્ટ. ચાલવા નીકળવું છે હવે. આમાં મૂકી દેવાનું એટલે પેલું ચાલતા ચાલતા હા રસ્તો ભૂલી જાય. હા આપણે આમ વહીટા પેલું ત્યાં ડાયરેક્ટ આમ નહીં કરતા એમ ને. હું તમને બતાવું ને વાતાવરણ સારું છે પણ સારું જ કહેવાય ને આજે. એટલે ઠંડક પેલો પવન કાલે ફૂંકાયા કરતો હતો. સિગ્નલ બંધ એટલે બંધ. સ્ટોપ સિગ્નલ. ટાઈમિંગ નહીં મૂકે અહીંયા કેટલા વાગ્યા સુધી ચાલે છે, સેકન્ડ કેટલી બંધ રહે એવું એવું અહીંયા નહીં. ખાલી પેલું ક્રોસિંગ હોય ને તો ટાઈમિંગ હોય. હવે આજની બે કન્ટ્રી લેઝર સેન્ટર આ બાજુ આવે. બોર્ડ આમ લખેલું છે. કોઈ ફાફા મારે એવું કામ છે. હા, બધા ઘર ખતરનાક છે. બરાબર પડે અહીં બહુ ઓછો બાજુ. એટલે તમે આવો ને તો અહીંયા નીકળો આ બાજુથી ચાલતા. સ્ટેશન ચેડવેરી
જ સ્ટેશન આ રેલવે સ્ટેશન છે? હા તારું આજે જ કર અચ્છા રેલવે સ્ટેશન મેટ્રોનું હે મેટ્રોનું અહીં તો અંડરગ્રાઉન્ડ ચાલે ને ટ્રેન મેટ્રો ના આ તો ઉપર એવો છે આ બસ સ્ટેન્ડ ગયું ને પેલું હા બસ ડબલ ડેકર બસ આવી પછી આવે એટલે અહીંયાથી આપણે રાઈટમાં ડબલ ડેકર બસ આવી એ ડબલ ડેકર બ્રૂમફિલ્ડ રોડ પાર્કિંગ કોસ જોઈને હવે હાકરા રોડ બંને બાજુ પાર્કિંગ સામેથી કોઈ આવી જાય તો તો આપણે જગા આપી પડે કાં તો એની પાસે જગા હોય તો એ ઊભો રહે આપણે પછી આપણે જો ને ગાળાગાળી નહીં કરે કે ભાઈ તું કેમ આવી ગયો અહીંયા કેમ આવી ગયો અહીં તો મારી આપણે તારા બબાલ થઈ જાય આ બધી આ રોડ પર પાર્કિંગ કરે પૈસા લે હા ગવર્મેન્ટ હમ હે દર મહિને